નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણે જે મિત્રો લેવામાં આવનાર છે એસવીએસ કક્ષાનું પેપર, તેનું આપણે સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો મોકલી શકીએ। અને મિત્રો સાથે સાથે વિડીયોને લાઈક અને શેર કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ આપણો વિભાગ નંબર એ અત્યારથી શરૂઆત કરીશું। અહીંયા તમારે 1 થી 54 સુધીના જે પ્રશ્નો પૂછાતા હોય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા, જેથી કરી તમને મિત્રો તમામ મોસ્ટ આઈએમપી પેપર અને પ્રશ્નો મળી રહે। સૌપ્રથમ પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે, એની અંદર મિત્રો તમારે એક એક વાક્યના જવાબ આપવાના છે। દરેકનો 1 ગુણ છે। 24 ગુણના મિત્રો વિભાગ એની અંદર તમારે ઉત્તર લખવાના છે। પહેલું છે, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। જેમાં પહેલો વિકલ્પ છે, ગોલી અરીસાનું વર્તુળાકાર ધારના વ્યાસને શું કહે છે? તો મિત્રો આપણે એને દર્પણ મુખ કહેવામાં આવે છે, તો દર્પણ મુખ આપણો જવાબ લખી શકીશું। બીજું છે, જલ્દીને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે, તો આ ખામી શા કારણે ઉદ્ભવે છે? તો એનું મિત્રો કારણ છે તે છે સિલિયર સ્નાયુ નબળા પડવાથી અને નેત્રમણીની સ્થાપકતા ઘટવાથી, એટલે કે ઓપ્શન 1 અને 2 જે એ નંબરનો છે તે આપણો સાચું છે। તો અહીંયા આપણો જવાબ મિત્રો આવશે એ। ત્રીજું છે, આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો મિત્રો આલ્કલાઇનની સમાન શ્રેણીનું પ્રથમ સભ્ય છે તે છે ઇથાઇન, તો ઇથાઇન જવાબ આપણો સાચો છે। એના પછી મિત્રો 5 ઓહમ અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેમના સમતુલ્ય અવરોધ ખાલી થશે? તો એનો સમતુલ્ય અવરોધ તે થશે 1/55 ઓહમ। એના પછી 5મો છે મિત્રો, કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે? તો એમાં આવશે KNO3 માં હોય છે। છઠ્ઠું છે, નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન પાચન શરીરની બહાર કરે છે? તો બિલાડીનો ટોપ। હવે આપણે મિત્રો આગળ જોઈશું ખલગ્યા વિધાનો છે, એમાં સાચા બને રીતે ખલગ્યા પૂર્ણ કરવાની છે। 7મું છે, જૈવિક ઉદ્દીપકને ખલગ્યા કહેવાય? તો જૈવિક ઉદ્દીપક હોય એને આપણે ઉત્સેચક કહીએ છીએ। 8, કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળ કાંટાની ખલગ્યા દિશામાં મળશે, તો એમાં આવશે સમઘડીમાં મળે છે। 9મું છે, ફુલરેનમાં ખલગ્યા કાર્બન પરમાણુ આવેલા છે? તો ફુલરેનમાં મિત્રો 60 કાર્બન પરમાણુ હોય છે। 10મું છે, ખલગ્યા અધાતુ ચળકાટ વિહીન છે? તો આવશે N। 11મું છે, અંતર્ગોળ લેન્સ હંમેશા વસ્તુ કરતાં ખલગ્યા પ્રતિબિંબ આપે છે? તો મિત્રો અંતર્ગોળ કેવું આપે છે? નાનું આપે છે। 12મું છે, મનુષ્યના દૈહિક કોષમાં ખલગ્યા જોડ રંગસૂત્રો આવેલ છે? તો મનુષ્યના દૈહિકમાં 23 જોડ રંગસૂત્રો છે। હવે આપણે આગળ જોઈશું નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખવાના છે। જેમાં 13મું છે, NaOHના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે? તો આ વિધાન બિલકુલ ખોટું પડે છે। 14, છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે? તો આ વિધાન સાચું છે। 20, એના પછી મિત્રો નીચેનામાંથી બંધબેસતા ન હોય તેવી જોડ શોધીને લખવાની છે। તો અહીંયા મિત્રો જવાબમાં આવે છે તે છે ખૂણો E, એટલે કે વક્રીભવન કોણ। જોડકા જોડવાના છે। અહીંયા મિત્રો અ વિભાગ અને બ વિભાગ આપેલ છે। ઘાસ, પુષ્પો અને ચામડું, તો એમાં આવે છે જૈવિઘટીય કહેવાય, અને સમડી છે એ તૃતીય ઉપભોગી છે। 23મું છે, લંબમજા, તો એમાં આવશે લાળ રસસ્રાવનું નિયંત્રણ, અને પશ્વ મગજ, તો એમાં આવશે લાળ રસનું વહન। એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણો રહી ગયેલો છે, તો એની વાત કરી લઈએ। પ્રતિબિંબને લગતા વિદ્યુત સંદેશા મગજને પ્રકાશીય ચેતાઓ દ્વારા મળે છે? તો આ વિધાન સાચું છે। 16મું છે, મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે? તો આ વિધાન ખોટું છે। પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે। અહીંયા મિત્રો છે, વટાણાના રંગસૂત્રો કયા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે? તો એ છે સ્પર્શાનુવર્તન। અને 18મું છે, પરાગાશયમાં શું હોય છે? તો મિત્રો પરાગાશયમાં પરાગરજ હોય છે। 1 કુલમ વિદ્યુતભાર મિત્રો પર રહેલા
એ માઇનસની સંખ્યા કેટલી છે? તો અહીંયા મિત્રો જવાબ આવે છે 6.25 ગુણ્યા 10^18 ઘાત. ચાલો વિભાગ બી વાત કરીશું. વિભાગ બી ની અંદર મિત્રો જોઈએ તો આપણો પ્રશ્ન ક્રમાંક 25 થી 37 સુધી હોય છે. 9 મિત્રો પ્રશ્નો છે જેના જવાબો તમારે 40 થી 50 શબ્દો લખવાના છે. દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ. 25મો પ્રશ્ન છે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે છે? તો એનો જવાબ આપણે લખી શકીએ કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે મિત્રો ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા આપણને મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થતો હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ભાત છે, બટાકા છે અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને મિત્રો શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ પણ કહેવાય છે. જેનું રાસાયણિક સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો. 26મું છે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઉષ્માની ઉત્તમ વાહક છે અને છરી વડે આસાનીથી કાપી શકાય છે. તો ઉષ્માની ઉત્તમ વાહકમાં સિલ્વર અને કોપર, છરી વડે આસાનીથી કાપી શકાય સોડિયમ અને પોટેશિયમ. 27મી છે ઉત્સેચકો એટલે શું? પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો મિત્રો જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહે છે. પાચક ઉત્સેચકોમાં ખોરાકના જટિલ ઘટકો જેમાં કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનું સાદા દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં વિઘટન અને પાચન કરે છે. 28મી છે પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકારો અને તેના ઉદાહરણ આપો. તો મિત્રો પુષ્પના પ્રકારની વાત કરીએ તો એકલિંગી પુષ્પો, જેમાં જ્યારે પુષ્પ પુંકેસર તથા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને મિત્રો એકલિંગી પુષ્પ કહે છે. એના ઉદાહરણમાં જોઈએ તો પપૈયું અને તરબૂચ આવે છે. જ્યારે બીજું છે દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પો. જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેની દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણમાં જોઈએ તો જાસૂદ છે, રાઈ અને ધતુરો. 29 છે બીજાણુ દ્વારા પ્રજનનની સજીવની કેવી રીતે લાભ થાય છે? તો એનો જવાબ લખી શકીએ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી ક્ષણાત્મક દિવાલથી આવરિત રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે. તો આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનની સજીવને મિત્રો લાભ થાય છે. એના પછી 30મું છે 2 ઓહમ, 3 ઓહમ અને 6 ઓહમ. અવરોધને કેવી રીતે જોડશો જેથી પરિણામી અવરોધ 4 ઓહમ મળે? તો સરસ મજાનો જવાબ મિત્રો આપણે એની આ રીતે આકૃતિ સહિત લખી શકીએ છીએ. બરાબર મિત્રો, તો જવાબ જોઈ શકો છો અહીંયાથી. 31મું છે અવરોધના સમાંતર જોડાણના ફાયદાઓ જણાવો. તો એના ફાયદાની વાત કરીએ તો સમાંતર જોડાણ 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બમાં વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને તેઓ પ્રકાશિત થાય છે. તેથી જ ઘરના જોડાણમાં વિદ્યુત ઉપકરણોમાં મુખ્ય લાઇન સાથે સમાંતર જોડાણ આવે છે. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ કોઈપણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી અવરોધનું સમાંતર જોડાણ જોડવાથી વધુ પ્રવાહ મેળવી શકાય છે. 32મું છે બગીચો એ નિવસન તંત્ર છે એવું સાથી કહી શકાય. તો એનો જવાબ જોઈ શકીએ છીએ કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના જૈવિક ઘટકોની પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચાય છે. બગીચામાં વિવિધ વનસ્પતિઓ જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવા સુપુષ્પી છોડ તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડો, કીટકો, પક્ષીઓ વગેરે જોવા મળે છે. બધા સજીવો એકબીજા સાથે મિત્રો સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા પણ અસર પામે છે. આથી બગીચાને નિવસન તંત્ર ગણવામાં આવે છે. 33મી છે રુધિરનું બેવડું પરિવહન એટલે શું? સમજૂતી આપો. તો એનો જવાબ લખી શકીએ કે મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. તેને આપણે રુધિરનું બેવડું પરિવહન કહીએ છીએ. એના પછી મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનને વધુ મિત્રો કાર્યક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન પણ જરૂરી છે. 34મું છે ઇલેક્ટ્રોનિક નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબતો પર આધાર રાખે છે? તો એમાં મિત્રો આવે છે જવાબમાં સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n પર અને સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I પર. 35મું છે પોષક સ્તર એટલે શું?
એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્ત્રોતો જણાવો. તો મિત્રો આહાર શૃંખલા પોષણની ક્રમિક ચરણ પગથિયાને પોષક સ્તર કહે છે. તો એનું મિત્રો ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. ઘાસ, ઉંદર, સાપ, બરાબર, અને સમડી જે ઉત્પાદક છે. ઉંદર પ્રાથમિક, ઉપભોગ દ્વિતીય, બરાબર, અને અહીંયા સાપ છે ઉપભોગી દ્વિતીય, ઉપભોગી તૃતીય પોષક સ્તર, અને સમડી તૃતીય, ઉપભોગી અને ચતુર્થ પોષક સ્તર છે. તો આ પોષક સ્તર પણ અહીંયા આપેલા છે. 36મી છે લસિકા એટલે શું, તેના કાર્યો લખવાના છે. મિત્રો લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ થાય છે. લસિકા રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. બરાબર, તો અહીંયા લસિકાના કાર્યો પણ તમે જોઈ શકો છો. બરાબર, તો આવી રીતે લખી શકાય. 37 પછી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારી સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે. તો એનો જવાબ મિત્રો અહીંયાથી આપણે લખી શકીએ છીએ આ રીતે, લાગે અને નહીં લાગે. મિત્રો આપણે આટલા સુધી રાખીએ. વિભાગ નંબર A અને B આપણે સંપૂર્ણ સોલ્યુશન કર્યું. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ C અને D નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો ચાલો અમને રજા આપશો. આશા રાખીએ છીએ કે તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.